હાલ દેશમાં કોરોનાને લઈને ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। કોરોના વાયરસનો ફરી દેશમાં પ્રવેશ થઈ ગયો છે, જેના પર સ્વાસ્થ્ય મંત્રાલયની લઈને રાજ્ય સરકારો નજરમાં રાખી રહી છે। આ સોમવારે સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલ આંકડા અનુસાર કોરોનાથી સક્રિય કેસની સંખ્યા 1009 પહોંચી ગઈ છે, જેમાંથી 752 કેસની પુષ્ટિ તાજેતરમાં થઈ છે। છેલ્લા 2 સપ્તાહમાં આ આતંકો જે 257 જણાવવામાં આવ્યો છે। આ સાથે 7 મોતની પુષ્ટિ પણ સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી કરવામાં આવી છે, જેમાં મહારાષ્ટ્રમાં 4, કેરળમાં 2 અને કર્ણાટકમાં 1 મોતની જાણકારી છે। કોવિડ-19ના નવા કેસની વાત કરવામાં આવે તો આ સમયે સૌથી વધુ જે રાજ્યમાં કેસ છે તે કેરળ છે। કેરળમાં સૌથી વધુ 430 સક્રિય કેસ નોંધાયેલા છે। મહારાષ્ટ્રમાં એક્ટિવ કેસ 209, દિલ્હીમાં 104, ગુજરાતમાં 83, તમિલનાડુમાં 69 અને કર્ણાટકમાં પણ 69 કેસ છે। સ્વાસ્થ્ય મંત્રાલયના સત્તાવાર સૂત્રો પાસેથી તાજેતરમાં મળેલી જાણકારી પ્રમાણે હાલમાં રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્ર, ઇમરજન્સી મેડિકલ રિલીફ વિભાગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એન્ડ કેન્દ્રીય સરકારી હોસ્પિટલના નિષ્ણાતોની એક સમીક્ષા બેઠક સ્વાસ્થ્ય સેવા ડિરેક્ટર જનરલ એટલે કે DGHSની અધ્યક્ષતામાં આયોજિત થઈ હતી। તેમાં કોવિડ પર ચર્ચા થઈ હતી। રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે। દિલ્હીમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા 104 થઈ ગઈ છે। તાજેતરમાં દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રીએ લોકોને ચિંતા ન કરવાની અપીલ કરી હતી। સ્વાસ્થ્ય મંત્રી ડૉક્ટર પંકજસિંહે કહ્યું છે કે આપણી હોસ્પિટલ દરેક સ્થિતિ માટે તૈયાર છે અને ઓક્સિજન સહિત તમામ વ્યવસ્થા તૈયાર છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।